મળવા માટે. તો તમે લોકો વ્લોગ હજુ યુટ્યુબમાં આવશે તો તમે લોકો જોજો. અને આપણા ઘરે તો આવી ગયા વ્લોગર. જો ગાઈસ હું તો ઈસનપુર ગામમાં જાનુ આવી ડીજે વાળી. ઈસનપુર ગામમાં મોજ કરાવી દીધી આજે એને. કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગઈ છે મિત્રો ડીજે લવરની મિત્રો. અને ફાઇનલી આપણે ડિસિઝન કરી નાખ્યું છે મિત્રો, કારણ કે ડીજે લવરના પાસે બ્લોગ બનાવવા જવાનું છે મિત્રો. તો તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો, કારણ કે ડિસિઝન ફાઇનલ છે મિત્રો. ડીજે લવર પાસે આપણે વિડીયો બનાવવા જવાનું છે મિત્રો. તો તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો મિત્રો. અને ડીજે લવરને તમે કોણ કોણ જાણો છો એ બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. અને આપણા રાઇડિંગ મિત્રો તમે જોઈ શકો છો ડીજે લવરને મળવા ગયા હતા મિત્રો. તો ભાઈ મળીને આવ્યા છે મિત્રો. અને બેનનો સ્વભાવ સારો છે ડીજે લવરનો મિત્રો. તો સારો સ્વભાવ છે, તો આપણે જવાના છે મળવા માટે. તો તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો મિત્રો. અને એન્ડ સુધી બનાવી રહેજો મિત્રો. અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો. ડીજે લવર પાસે પહોંચી જાય મિત્રો અને બેનની કોમેન્ટ આવી જાય મિત્રો. તો તમને આ વિડીયો કેવો ગમે છે કોમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો. અને આપણી ચેનલ પર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને કોમેન્ટો ભરી દેજો મિત્રો. તો ચલો વંદે માતરમ બીજા વિડીયોમાં મળીએ છીએ. ત્યાં સુધી જોવા ડીજે લવરનો વિડીયો. અને તમને કેવું ગમે છે કોમેન્ટ કરીને જણાવજો. વંદે માતરમ, બાય બાય. બીજા વિડીયો મળીએ છીએ ત્યાં સુધી જોવા વિડીયો અને કેવું ગમે. તો જય માતાજી મિત્રો. ફાઇનલી ગાઈઝ આપણા ઘરે જોવા રાઈડર આવી ગયા અને આ બોરીજથી બધા લોકો આવી ગયા મળવા માટે. તો તમે લોકો વ્લોગ હજુ યુટ્યુબમાં આવશે તો તમે લોકો જોજો. અને આપણા ઘરે તો આવી ગયા વ્લોગર. જો ગાઈસ હું તો ડીસાથી આવ્યા છું. નોન સ્ટોપ 4 કલાક બાઇક ચલાવીને આવ્યા છું. 180 કિલોમીટર દૂર છે બે ગામ. બહુ મજા આવી અને આ બધા લોકો મસ્ત આવી. એમના મમ્મી પપ્પા બધા બહુ મજા આવી. તો ગાઈઝ તમે લોકો રહી ગયા, રાઈડર આવી ગયા તો તમે લોકો બી આવો કોઈ ના આવું હોય તો. જય માતાજી.